વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12નું સૌથી લાસ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 14, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ શબ્દ છે એ કેવી રીતે બનેલો છે તો ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોન મિકેનિક્સ, ઇલેક્ટ્રોનનું ગતિશાસ્ત્ર, એટલે કે ઇલેક્ટ્રોન્સની ગતિ ઉપર નિયંત્રણ લાવવા માટેનું શાસ્ત્ર, એને ઇલેક્ટ્રોનિક્સ વિજાણુશાસ્ત્ર કહેવાય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ પર નિયંત્રણ લાવવાનું કારણ શું છે તો આપણે ધાતુઓની વાત કરીએ તો કોઈ પણ ધાતુ માટે આપણે વી વિરુદ્ધ આઈનો આલેખ દોરીએ તો આ જે ડોટ ડોટ વાળો છે ને એવો સ્ટ્રેટ લાઈન જ મળે છે. વી ચલે છે આઈ અથવા તો આઈ ચલે છે વી. ઓમનો નિયમ છે. બધી જ ધાતુઓ કમ્પલસરી ઓમના નિયમનું પાલન કરે છે. એટલે એનો મતલબ શું થાય કે જો વોલ્ટેજ ડબલ કરીએ તો પ્રવાહ પણ સાથે સાથે ડબલ જ થાય. તો એમાં પ્રવાહ ઉપર આપણું કોઈ નિયંત્રણ ના હોય. તો આપણે કોઈ એવી રચનાની જરૂર છે જેમાં પ્રવાહ અલગ રીતે વર્તે. જેમ કે આ જે બ્લુ લાઇન વડે બતાવેલું છે એવું કંઈક વક્ર સંબંધ અથવા આવો કોઈ સંબંધ મળે. ટૂંકમાં ઓમના નિયમ સિવાયની વર્તણૂક ધરાવે એવી કોઈ રચના આપણે કરવી છે. તો એ આ ચેપ્ટરમાં આપણે ડિટેલ કરવાનું છે. સૌથી પહેલાં જે ઇલેક્ટ્રોનિક્સ શોધાયેલું, પહેલાં એની વાત. મિત્રો, આ ક્વેશ્ચન્સ છે શરૂઆતના એ પૂછવા માટેના નથી, એક વિષય પ્રવેશ છે. તો પહેલાં શૂન્યાવકાશિત નળીઓ, જેને વેક્યુમ ટ્યુબ્સ કહેવાતી હતી, એવું ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ વપરાતું હતું. તો એની ખાસિયતો શું હતી તો વેક્યુમ ટ્યુબ્સ એટલે નિર્વાતનો મતલબ શૂન્યાવકાશિત એવી ટ્યુબ્સ હોય જેને વાલ્વ પણ કહેવામાં આવતા હતા. તો જેની અંદર બે ઇલેક્ટ્રોડ્સ હોય, વિદ્યુત ધ્રુવો, એનોડ અને કેથોડ. તો એને ડાયોડ કહેવામાં આવે છે. જેમાં 3 ઇલેક્ટ્રોડ હોય એને ટ્રાયોડ કહેવાય છે. કેથોડ, પ્લેટ અને ગ્રીડ એવા 3 ઇલેક્ટ્રોડ્સ. પછી એવા 4 હોય એને ટેટ્રોડ, પેન્ટોડ. આવી બધી વેક્યુમ ટ્યુબ્સ હતી. હવે એ વેક્યુમ ટ્યુબ્સની કેટલીક મર્યાદાઓ છે અને એની ખાસિયત શું છે તો એ જે વેક્યુમ ટ્યુબ્સ છે એમાં ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ કરવા માટે કેથોડને ગરમ કરવામાં આવે છે ફિલામેન્ટ દ્વારા. હવે એ જેમ વોલ્ટેજ આપણે બદલીએ એમ ફિલામેન્ટ વધુ ગરમ થાય, એમ વધુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો આ રીતે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવામાં આવે અને પછી વોલ્ટેજ બદલીને એની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે. બીજું કે એ વેક્યુમ ટ્યુબ્સ છે એમાં શૂન્યાવકાશ હોવો ફરજિયાત છે. કેમ કે જ્યારે ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ જતા હોય એ દરમિયાન વચ્ચે જો હવા હોય તો એની સાથે અથડામણ થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થઈ જાય અથડામણોને લીધે. તો એ શૂન્યાવકાશી ટ્યુબ હોવી જરૂરી હતી. બીજું કે ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે, કેથોડથી એનોડ જ. અને નોર્મલી જેમાં એક જ દિશામાં વહન થતું હોય એને આપણે વાલ્વ કહીએ છીએ. જેમ કે આપણે સાયકલની ટ્યુબમાં વાલ્વ હોય, એમાં હવા બહારથી અંદર જઈ શકે પણ અંદરથી બહાર પાછી ના આવે, તો એ વાલ્વ કહેવાય. એવું આ વિદ્યુત પ્રવાહ માટેના વાલ્વ હતા કે જેમાં ઇલેક્ટ્રોન્સ છે એ કેથોડથી એનોડ તરફ જ ગતિ કરી શકે. રૈવાજિક પ્રવાહ કહીએ તો એનોડથી કેથોડ. તો એક જ દિશામાં એમાં વિદ્યુતનું વહન થતું હોય છે. બીજું, આની ખામી શું છે કે આ જે વેક્યુમ ટ્યુબ્સ હોય એ કદમાં મોટા હોય, બહુ જ પાવર વાપરે અને બહુ હાઈ વોલ્ટેજ પર કામ કરે.
એનું આયુષ પણ ઓછું હોય અને એક્યુરેસી પણ નથી હોતી બહુ. વિશ્વનું સૌથી પહેલું જે કમ્પ્યુટર બનેલું ENIAC આ છે જુઓ. આની અંદર આવા 18,000 વાલ્વ હતા અને એક ગામ જેટલી વીજળી વાપરતું હતું અને કેલ્ક્યુલેટર કરતાં ઓછી સ્પીડ હતી. એટલે ટૂંકમાં જે વેક્યુમ ટ્યુબ્સ આધારિત જે ઇલેક્ટ્રોનિક્સ છે એ પ્રમાણમાં ખર્ચાળ, અતિશય બલ્કી, બહુ જ મોટું હોય, અતિશય પાવર વાપરે, પોર્ટેબલનો તો વિચાર જ ના કરાય, તો એ યોગ્ય નથી. એ પછી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ અને પછી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે છે એનું કદ, પછી એનું આયુષ, એની સાઇઝ, પછી એનું વજન, આ બધું ઘટી ગયું અને એકદમ લો વોલ્ટેજ પર કામ કરે એવી રચનાઓ શોધાઈ. તો આપણે જે ચર્ચા કરવાની છે એ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વિશેની છે. તો એ શું છે એ જોઈએ. તો વેક્યુમ ટ્યુબ્સની જે મર્યાદાઓ છે એ આપણે વાત કરી. હવે ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ એટલે કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ, જે અત્યારે આપણે વાપરીએ છીએ. તો સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ છે, ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ, એમાં અર્ધવાહકોનો ઉપયોગ થાય છે અને એની મદદથી જંક્શનો બનાવવામાં આવે છે. એ આપણા આખા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં એની ચર્ચા કરવાની જ છે. અને એ અર્ધવાહક રચનાઓથી પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવે છે. તો એ અર્ધવાહક રચનાઓ છે એમાં 2 વિદ્યુત ધ્રુવોવાળી રચના હોય એને જંક્શન ડાયોડ કહેવાય છે, 3 ઇલેક્ટ્રોડવાળી રચના હોય એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય, અને ઘણી બધી આવી બધા ટ્રાન્ઝિસ્ટર્સને ડાયોડ્સ જોડેલા હોય એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે IC કહેવાય છે. અને બહુ જ કોમ્પ્લેક્સ રચનાઓ હોય એ માઇક્રો પ્રોસેસર્સ કહેવાય છે. તો આ બધી રચનાઓ છે, આ ડાયોડ્સ છે, આ ટ્રાન્ઝિસ્ટર છે અને આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. આ ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં આવા ઘણા બધા કોમ્પોનન્ટ્સ એકસાથે જોડેલા હોય એટલે આખી સર્કિટ હોય. હવે આની વિશેષતા શું છે એ સૌથી પહેલાં તો પેલું જે વેક્યુમ ટ્યુબ્સ હતું એમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે એને કમ્પલસરી ગરમ જ કરવું પડતું હતું. આ જે રચનાઓ છે એ પ્રકાશ દ્વારા પણ ઉત્તેજિત કરી શકાય એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે એને પ્રેરી શકાય, ઉષ્મા દ્વારા પણ પ્રેરી શકાય અને નાના વોલ્ટેજ દ્વારા પણ એ અર્ધવાહકો છે એ વિદ્યુતભારોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે વપરાય છે. એટલે આ 3 રીતે ઓપરેટ થતું હોય છે. બીજું, પેલામાં ઇલેક્ટ્રોન્સ છે એ ગરમીથી ઉત્પન્ન થતા હતા અને શૂન્યાવકાશમાં પ્રસરતા હતા. આમાં એવું નથી. આમાં અર્ધવાહક રચનાઓ હોય એની અંદર જ વિદ્યુતભારો હોય છે અને એ વિદ્યુતભારો છે એ અંદર જ ગતિ કરતા હોય એટલે આમાં શૂન્યાવકાશની કશી જરૂર નથી. આ તો આખા વન પીસ નક્કર જ હોય એકદમ. ઓકે. બીજું કે આમાં ઉષ્મા દ્વારા આપણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન નથી કરવાના, વોલ્ટેજ દ્વારા કરવા છે, તો એને ગરમ કરવાની કોઈ જરૂર નથી. બીજું કે પેલી જે વેક્યુમ ટ્યુબ્સ હોય એને ચાલુ કર્યા પછી એ ગરમ થાય, પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એના માટે થોડીક રાહ જોવી પડે. આ ઇન્સ્ટન્ટ થાય, જેવી સ્વિચ ઓન કરો એટલે એ ડિવાઇસ ચાલુ થઈ જાય. એટલે ટૂંકમાં આ એકદમ ફાસ્ટ એક્ટિંગ હોય. બીજું, બહુ જ નાના હોય એટલે કદમાં એકદમ નાના હોય, બહુ જ ઓછો પાવર વાપરે, બહુ નાના વોલ્ટેજે કાર્ય કરે એટલે, અને વન પીસ છે એટલે એનું આયુષ પણ લાંબુ હોય અને વિશ્વસનીય પણ હોય એટલે બધી રીતે અનુકૂળ હોય છે. આપણા કમ્પ્યુટરમાં જે વપરાય છે એ મેઇન માઇક્રો પ્રોસેસર એ આ ટાઈપનું હોય. આની અંદર પેલો ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરની વાત કરી એવા અબજોની સંખ્યામાં કોમ્પોનન્ટ્સ આની અંદર હોય છે. એટલે આ એક લાર્જ સ્કેલ પ્રકારની ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવાય છે. ઓકે. તો એ જે બેઝિક કોમ્પોનન્ટ્સ છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે આગળ
તો સૌથી પહેલાં આપણે વાહકતા અને અવરોધકતાના સંદર્ભમાં ધાતુઓ, જેને આપણે સુવાહક કહીએ છીએ, અવાહકો નોન કંડક્ટર્સ અથવા ઇન્સ્યુલેટર કહેવાય છે, અને અર્ધવાહકો એટલે કે સેમી કંડક્ટર્સનું વર્ણન કરવાનું છે, એનું વર્ગીકરણ. તો આપણને ખબર છે કે વિદ્યુત વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. તો એ વિદ્યુત વહનની દ્રષ્ટિએ આપણે પદાર્થોના પ્રકારો વિચારીએ તો મૂળભૂત રીતે 3 પ્રકારમાં એને વહેંચી શકાય. પહેલું છે સુવાહકો એટલે કે ધાતુઓ. ધાતુઓની અવરોધકતા બહુ જ ઓછી અને વાહકતા બહુ જ વધારે હોય છે, એટલા માટે આપણે એને સુવાહક કહીએ છીએ ને. તો ધાતુઓની અવરોધકતા 10⁻² થી 10⁻8 ઓમ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે, એટલે બહુ જ નાની. એટલે એની વાહકતા બહુ જ મોટી કહેવાય, 10⁻² થી 10⁻8 સાયમન મીટર ઇન્વર્સ. આ ઓમનું ઊંધું મો પણ કહેવાય અને સાયમન પણ કહેવાય છે. પણ આપણા આ ચેપ્ટરમાં ધાતુઓની કોઈ જરૂર નથી. કેમ કે બધી જ ધાતુઓ ઓમના નિયમને અનુસરે છે, એટલે આપણે એવો સ્ટ્રેટ સંબંધ નથી જોઈતો. વી વિરુદ્ધ આઈનો કંઈક અલગ વક્ર સંબંધ જોઈએ છે, જે ધાતુઓમાં શક્ય નથી. બીજું છે અવાહક. તો જેની અવરોધકતા બહુ જ મોટી હોય, નિયરલી ઇન્ફિનિટી, અને વાહકતા બહુ જ ઓછી હોય, નિયરલી 0, તો એને વિદ્યુતના અવાહક કહેવાય છે. જેમ કે અવાહક પદાર્થોની અવરોધકતા 10⁻11 થી 10⁻19 ઓમ ઇન્ટુ મીટરના ક્રમની, એટલે જબરજસ્ત છે, અને વાહકતા બહુ જ ઓછી છે, તો એમાં વિદ્યુત વહન જ ના થાય, તો એમાં વી વિરુદ્ધ આઈનો કોઈ સંબંધ જ ના મળે, એટલે આપણા માટે આ પણ નકામા છે. ત્રીજા પ્રકારના પદાર્થો છે અર્ધવાહકો, સેમી કંડક્ટર્સ. આવર્ત કોષ્ટક પ્રમાણે જોઈએ મિત્રો, તો પહેલે 3 સમૂહના જે તત્વો છે એ ધાતુઓ છે, એ બધા વિદ્યુતના સુવાહક છે. 5મા, 6ઠા, 7મા સમૂહના જે છે એ બધા વિદ્યુતના અવાહકો છે, જેને આપણે અધાતુ તત્વો કહીએ છીએ. 4થા સમૂહના જે તત્વો છે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ, આ બધા, તો એ અર્ધવાહક અથવા સેમી કંડક્ટર્સ કહેવાય છે, એટલા માટે કે એમની અવરોધકતા છે અથવા વાહકતા એ સુવાહકો કરતાં ઓછી હોય, પણ અવાહકની બિલકુલ ના હોય, એના કરતાં વધારે હોય. તો એવી મધ્યમ વાહકતા ધરાવતા તત્વો હોય એમને અર્ધવાહકો એટલે સેમી કંડક્ટર્સ કહેવાય છે. જો એમની અવરોધકતાના મૂલ્યો જો આ બેની વચ્ચે છે, એટલે મીડિયમ, વાહકતા પણ મધ્યમ છે. તો એ અર્ધવાહકોમાં આપણે વી વિરુદ્ધ આઈનો કંઈક અલગ પ્રકારનો સંબંધ મેળવી શકીએ. તો એ આખા ચેપ્ટરમાં આપણે જેની ચર્ચા કરવાની છે એ આ છે. કાર્બન વિદ્યુત વહન માટે યોગ્ય નથી, કારણ કે ગરમ થઈને પછી ઓક્સિજન સાથે સંયોજન કાર્બન ડાયોક્સાઇડ બનાવીને સળગી જાય. સ્ટેનસ એટલે કલાઈ, ટીન કહીએ છીએ ને, એ ઓગળી જાય, કારણ કે એનું ગલન બિંદુ નીચું છે. એટલે અર્ધવાહકો તરીકે આપણે સિલિકોન અથવા જર્મેનિયમનો ઉપયોગ કરવાનો છે. તો એ અર્ધવાહકો છે એ પણ અલગ અલગ ટાઈપના છે. પહેલું છે પ્રાથમિક અર્ધવાહકો, એ તત્વો છે જ સિલિકોન અને જર્મેનિયમ. બીજા પ્રકારના છે મિશ્ર અર્ધવાહકો, એમાં અકાર્બનિક આવા સંયોજનો છે, કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફેટ. તો આ જે બધા મિશ્ર અર્ધવાહકો છે એ જુદા જુદા એલઈડીમાં વપરાતા હોય છે, જે આપણે ડેકોરેશન લાઇટ્સ હોય છે એમાં. પછી કાર્બનિક અર્ધવાહકો છે, તો આપણે જે એલઈડી ટીવી આવે છે એમાં એક ઓએલઈડી આવે છે, ઓલેડ કહે છે, એમાં આનો ઉપયોગ થાય છે. અને કાર્બનિક પોલિમર અર્ધવાહકો છે, આનો ઉપયોગ સોલર સેલમાં થતો હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના. તો મિત્રો આપણે જે વાત કરી એ પ્રમાણે સૌથી જે બેઝિક અર્ધવાહકો છે સિલિકોન અને જર્મેનિયમ છે.
અત્યારે જે બધા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ મળે છે એ મોટે ભાગે સિલિકોન, જર્મેનિયમ અને મિશ્ર ઇનઓર્ગેનિક સેમિકન્ડક્ટર્સના હોય છે. અને જે એકદમ સ્પેશિયલ કેરેક્ટર હોય એ ટાઈપના જે અર્ધવાહકો છે એ બધા ઓર્ગેનિક અને પોલિમર અર્ધવાહકો છે. તો એ પોલિમર અર્ધવાહકો છે એ પેલા સોલર સેલની અંદર વપરાય છે, જે આપણે વાત કરી તે. આ ઓર્ગેનિક જે સેમિકન્ડક્ટર્સ છે ઓલેડ એ આવા ટીવીમાં વપરાય છે. અને પોલિમર જે સેમિકન્ડક્ટર્સ છે એ આવા સોલર સેલમાં વપરાતા હોય છે. એ સોલર સેલ પણ 3 પ્રકારના હોય છે. એક થિન ફિલ્મ હોય છે, પછી મોનોક્રિસ્ટલાઇન હોય છે અને પોલીક્રિસ્ટલાઇન હોય છે. આની કાર્યક્ષમતા સૌથી વધુ હોય છે. જે અત્યારે આપણે રૂફટોપ સોલરમાં વપરાય છે ને એ આ છે. ઓકે, હવે ઉર્જા પટ પર આધારિત કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ અને ઉર્જા ગેપ સમજાવો. મિત્રો, આ બહુ જ મહત્વનો ટોપિક છે અને આની મદદથી આપણે આગળ બધું ડિટેલ સમજવાનું છે. તો આ ક્વેશ્ચન બરાબર સમજજો એ શું કહેવા માંગે છે. એનર્જી બેન્ડ કહેવાય છે. હવે આપણને ખબર છે કે બોર મોડેલમાં પરમાણુ હોય એની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે અને એ દરેક કક્ષાની ઉર્જા અલગ અલગ કરતા હતા. તો આપણે કોઈ સિંગલ પરમાણુ લઈએ અને એમાં આપણે એ ઇલેક્ટ્રોન્સની અલગ ઉર્જાની વાત કરીએ અને એ જ પરમાણુઓ જ્યારે ભેગા મળીને કોઈ ઘન પદાર્થ બનાવે છે ત્યારે પરિસ્થિતિ થોડીક અલગ થઈ જાય છે. કેમ કે એ પરમાણુઓ જ્યારે નજીક ગોઠવાય ત્યારે એ 2 પરમાણુના જે ઇલેક્ટ્રોન્સ છે એ પણ નજીક આવે અને એ બંને વિદ્યુતભારિત હોય એટલે એના કારણે એમની ઉર્જામાં ફેરફાર થઈ જાય. તો એ બાહ્ય કક્ષાઓ એકબીજાની નજીક આવે, અમુકમાં તો ઓવરલેપ પણ થતી હોય છે. તો એના કારણે એક ઘન પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની ગતિ છે એ સિંગલ પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની ગતિ હોય એના કરતાં અલગ થઈ જાય છે અને એ ઇલેક્ટ્રોન્સની ઉર્જાઓ પણ અલગ થઈ જાય છે. તો કોઈ સ્ફટિકની અંદર આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો દરેક ઇલેક્ટ્રોનની સ્થિતિ અલગ હોય છે. કારણ કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનની એની આજુબાજુ કેવા ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા છે એ નક્કી ના હોય. માટે દરેકની ઉર્જા અલગ હોય એટલે એને દર્શાવવા માટે આપણે જે ઉર્જા સ્તરની કલ્પના કરીએ છીએ, એનર્જી લેવલ, એ પણ અલગ હોય છે. તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા જે સ્તરો છે એને ઉર્જા સ્તરો અથવા તો એનર્જી બેન્ડ કહેવામાં આવે છે. હવે એ ઉર્જા સ્તરો મેઇનલી 2 પ્રકારના આપણે વાત કરવાની છે. પહેલું છે વેલેન્સ બેન્ડ અને બીજું છે કંડક્શન બેન્ડ. મિત્રો, જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી બાહ્યતમ કક્ષામાં હોય તો એ સૌથી બાહ્યતમ કક્ષાને આપણે વેલેન્સ કક્ષા કહીએ છીએ. કેમેસ્ટ્રીમાં ગુજરાતીમાં એને સંયોજકતા કક્ષા કહે છે ને, ઇલેક્ટ્રોન્સ હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન્સ કહેવાય. ઇંગ્લિશમાં એને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. તો એ બાહ્યતમ કક્ષાવાળા ઇલેક્ટ્રોનના જે ઉર્જા સ્તરો હોય એને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. અને એ વેલેન્સ બેન્ડની ઉપર પણ બીજા ઉર્જા સ્તરો હોય પણ જે ખાલી હોય. કારણ કે આ સૌથી બાહ્યતમ કક્ષાવાળા ઇલેક્ટ્રોન્સ છે. એની ઉપર એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને જઈ શકે. તો એની ઉપર વેલેન્સ બેન્ડની ઉપર જે ઉર્જા સ્તરો હોય એને કંડક્શન બેન્ડ કહેવાય છે. એ કેમેસ્ટ્રીવાળા જેને વાહકતા પટ્ટ કહે છે અને આ સંયોજકતા પટ્ટ કહે છે. આપણે ઇંગ્લિશ શબ્દો જ વાપરવાના છે, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. તો આ ઓછી ઉર્જાવાળા હોય અને એની ઉપર જે હોય વધુ ઉર્જાવાળા એ કંડક્શન બેન્ડ હોય. મિત્રો, સામાન્ય સ્થિતિમાં
એટલે કે પરમાણુને બહારથી કોઈ ઉર્જા આપવામાં આવેલી ના હોય ત્યારે જે બાહ્યતમ કક્ષાવાળા ઇલેક્ટ્રોન્સ છે, જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ, એ બધા વેલેન્સ બેન્ડમાં હોય છે. આમાં બતાવ્યા છે ને, આ બધા રેડ કલરવાળો છે એ વેલેન્સ બેન્ડ છે. તો એ આ નીચેના ઉર્જા સ્તરોમાં હોય. પછી વચ્ચે એક ગેપ છે. પછી આ જે બ્લુ કલરનું બતાવ્યું છે એ કન્ડક્શન બેન્ડ છે. તો શરૂઆતમાં આ સ્થિતિ હોય કે બધા વેલેન્સ બેન્ડ ભરેલા હોય અને બધા કન્ડક્શન બેન્ડ ખાલી હોય. એટલે કે આમાં કોઈ ઇલેક્ટ્રોન્સ ના હોય. પણ જ્યારે બહારથી ઉર્જા મળે ઇલેક્ટ્રોન્સને, ત્યારે આમાંથી અમુક ઇલેક્ટ્રોન્સ છે એ ઉર્જા મેળવીને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા રહેશે. તો એ કન્ડક્શન બેન્ડ શરૂઆતમાં આખી ખાલી હતી. ધાતુમાં એવું નથી. ધાતુમાં આ જો આ ધાતુ માટે છે. હા, તો આ નીચેની છે એ વેલેન્સ બેન્ડ છે, અહીંયાથી કન્ડક્શન બેન્ડ છે. તો આ બંને એકબીજામાં ઓવરલેપ થયેલા છે. તો ધાતુમાં આ રીતે ઓવરલેપિંગ હોય છે. અર્ધવાહકોમાં આવી ગેપ હોય અને અવાહકમાં બહુ મોટી ગેપ હોય. તો આ બેન્ડ ગેપ કહેવાય છે. તો ઇલેક્ટ્રોન જ્યારે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એવું કહેવાય અને એ વિદ્યુત વહનમાં ભાગ લેતો થાય. અવાહક દ્રવ્યો હોય એમાં આ બંને કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે મોટી ગેપ છે. તો વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોનને એટલી ઉર્જા મળતી જ નથી કે જેથી એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એટલે વિદ્યુત વહન કરે જ નહીં. કોઈ પણ રીતે ઇલેક્ટ્રોન મુક્ત થાય જ નહીં. પણ અર્ધવાહકોમાં આ ગેપ નાની છે. એટલે અર્ધવાહકોમાં શું થાય કે બહારથી ઉર્જા મળે એટલે અમુક ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી આ કન્ડક્શન બેન્ડમાં જતા રહે. જે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ગયા એ મુક્ત ઇલેક્ટ્રોન્સ કહેવાય અને એ વિદ્યુત વહનમાં ભાગ લે. બીજું કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ગયા એ પોતાની પાછળ એક ખાલી ઉર્જા સ્તર છોડતો જાય અને એ ખાલી ઉર્જા સ્તર બન્યું એનો મતલબ કે ત્યાં બીજો કોઈ ઇલેક્ટ્રોન આવી શકે. તો એ ખાલી ઉર્જા સ્તરના કારણે પણ અહીંયા વહન ચાલુ થાય. અને અહીંયા જે ઇલેક્ટ્રોન ગયા એ અહીંયા સંક્રાંતિઓ કરીને વિદ્યુત વહન કરે. ધાતુમાં કેમ બહુ જ સારું વહન થાય કે ધાતુમાં અહીંયા બેન્ડ ગેપ છે જ નહીં અને ઉપરથી બંને સ્તરો એકબીજા પર ઓવરલેપ થયેલા છે, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આની જેમ. તો આ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં બહુ જ આસાનીથી જઈ શકે. એટલે બહુ જ સારી રીતે વિદ્યુત વહન કરી શકે છે. એટલા માટે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. આપણે આખા ચેપ્ટરમાં જેની ચર્ચા કરવાની છે આ છે. આનું બહુ જ ડિટેલમાં ચર્ચા કરવાની છે. અર્ધવાહકોમાં વિદ્યુત વહન કેવી રીતે થાય છે. ઓકે, હવે આપણા ચેપ્ટરનો મેઇન પાર્ટ હવે સ્ટાર્ટ થઈ જાય છે. આપણે પહેલાં શુદ્ધ અર્ધવાહકો અથવા ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરની વાત કરવાની છે, એટલે કે સિલિકોન અને જર્મેનિયમની. આપણે સિલિકોનના ઉદાહરણની મદદથી એમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને શું સ્થિતિ હોય એની વાત કરીએ છીએ. તો આપણે એક સિલિકોન પરમાણુ લઈએ, એનો પરમાણુ ક્રમાંક 14 છે. એની ઇલેક્ટ્રોન રચના કરીએ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p2 આવું છે. ધારો કે આપણે સિલિકોનના n પરમાણુઓ લીધા છે. તો સિલિકોનની સૌથી જે બાહ્યતમ કક્ષા છે, આ ત્રીજી કક્ષા 3s2, 3p2, એમાં 4 ઇલેક્ટ્રોન્સ છે જે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. એટલા માટે સિલિકોનને ટેટ્રાવેલેન્ટ તત્વ કહેવાય છે. જો સિલિકોનના બદલે આપણે જર્મેનિયમ લઈએ તો આ ચોથી કક્ષા હોત. એમાં પણ સૌથી બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. તો એક પરમાણુમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન થયા.
તો એવા n પરમાણુ લઈએ એટલે 4n જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન થયા. દરેકે દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ છે. આપણે અહીંયા કીધું હતું ને કે ધારો કે આ સિલિકોન પરમાણુ છે, આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આ 1s2 વાળું. પછી આ બીજી કક્ષા છે, એ આ 2s2 2p6, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા, એટલે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. પછી n = 3 એટલે આ ત્રીજી કક્ષા, એમાં 4 છે. હવે કેટલા સમાઈ શકે ત્રીજી કક્ષામાં? તો 3s2 3p6 હોય ને, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પેલું 2 8 8 18 32 આવું કરતા હતા ને. તો ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 3s2 3p6. એનો મતલબ કે n પરમાણુ આપણે લઈએ તો વધુમાં વધુ 8n ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ છે 4n જ, કારણ કે એ તો અડધી જ ભરેલી છે ને, અડધી ખાલી છે. તો દરેકે દરેક ઇલેક્ટ્રોનને અનુરૂપ અલગ 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 ઉર્જા સ્તર વિચારો. તો 8n ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય તો 8n જેટલા ઉર્જા સ્તરો પણ હોય, જેમાંના 4n જેટલા ભરેલા હોય અને 4n જેટલા ખાલી હોય. તો જે 4n જેટલા ભરેલા ઉર્જા સ્તરો છે એ વેલેન્સ બેન્ડ કહેવાય, અને એની ઉપર જે 4n જેટલા બીજા ખાલી છે એ કંડક્શન બેન્ડ છે. તો જોઈએ ડિટેલ એનું. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે 0 કેલ્વિન તાપમાને સિલિકોનના ઉર્જા સ્તરો આપણે દર્શાવીએ. n પરમાણુઓ આપણે લીધા. સૌથી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ છે 4 જ, કારણ કે એ તો ટેટ્રાવેલેન્ટ છે ને. તો એ જે 4n જેટલા ઇલેક્ટ્રોન્સ છે એ દરેકને અનુરૂપ જે ઉર્જા સ્તરો હોય એ 4n જેટલા જે ઇલેક્ટ્રોન્સ દ્વારા ભરાયેલા છે, તો એમને કહેવાય છે વેલેન્સ બેન્ડ. અને બાકી હજુ બીજા 4n ઉર્જા સ્તરો ખાલી છે, એને કહેવાય છે કંડક્શન બેન્ડ. ઓકે. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય, એટલે કે બધા જ ઇલેક્ટ્રોન છે એ એની પરમાણુની બાહ્યતમ કક્ષામાં હોય, એને કોઈ ઉર્જા બહારથી મેળવેલી નથી. હવે કંડક્શન બેન્ડમાં અત્યારે કોઈ જ ઇલેક્ટ્રોન નથી. અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એ બધા મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય, અને એ વિદ્યુત વહન માટે જવાબદાર હોય. તો અત્યારે તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. એનો મતલબ કે 0 કેલ્વિન તાપમાને જે શુદ્ધ અર્ધવાહકો હોય, સિલિકોન અને જર્મેનિયમ, એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે, કારણ કે એમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી. બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જ. હવે અહીંયા જુઓ, આ બંને બેન્ડ વચ્ચે બહુ મોટી ગેપ છે. વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા છે એ EV કહીએ, અને વેલેન્સ બેન્ડનું ટોપ કહેવાય છે. અને કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા EC છે, એને કંડક્શન બેન્ડનું બોટમ પણ કહે છે. એ બંને વચ્ચે ઉર્જાનો જે તફાવત છે, EC માઇનસ EV જેટલો તફાવત છે. તો એ EC માઇનસ EV જેટલો જે તફાવત છે એને ઉર્જા બેન્ડ અથવા બેન્ડ ગેપ કહેવામાં આવે છે. તો આનો મતલબ શું થયો કે આ જે ગેપ છે, ઓછામાં ઓછી આટલી ઉર્જા આ ઇલેક્ટ્રોન મેળવે વેલેન્સ બેન્ડવાળો, તો એ કંડક્શન બેન્ડમાં જઈ શકે. હવે આ EGનું મૂલ્ય છે એ અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ હોય છે. અવાહક હોય એમાં આ બેન્ડ ગેપ એનર્જીનું મૂલ્ય બહુ મોટું હોય છે, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ. અર્ધવાહકોમાં એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હોય છે. એનું ડિટેલ આપણે કરવાનું છે. સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ, એવું આપણે ડિટેલ કરીશું પછી.
ધાતુઓમાં બહુ જ નાનું હોય, 0 સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટના ઓર્ડરમાં. એટલે ધાતુઓમાં વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કંડક્શન બેન્ડમાં જવું હોય તો બહુ જ આસાન હોય. એ વાતાવરણમાંથી ઉર્જા મેળવીને જતું રહે આરામથી અને જથ્થાબંધમાં જાય, એટલે બહુ જ સારી રીતે વહન થાય. અર્ધવાહકોમાં બહુ ઓછા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતા હોય એટલે થોડું થોડું વહન કરે, એટલે અર્ધવાહકો કીધું. અવાહકમાં એ ગેપ એવડી મોટી હોય કે જેથી એ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કદી કંડક્શન બેન્ડમાં જઈ જ ના શકે, એટલે વિદ્યુત વહન ના કરી શકે. એટલા માટે એ વિદ્યુતના અવાહક હોય. એટલે વિદ્યુત વહન થશે કે નહીં એનો આધાર આ બેન્ડ ગેપ કેટલી છે એની પર છે. અને એ જેવો તત્વ એ પ્રમાણેની અલગ અલગ બેન્ડ ગેપ એનર્જી હોય છે. એટલે આપણે પહેલાં સિલિકોન અને જર્મેનિયમ માટે આ બધી ચર્ચા કરવાની છે, પછી બધી જુદી જુદી રચનાઓ. ઓકે, તો આજે આટલું. દેટ્સ ઇટ.